અને હવે રાજકોટની વાત કરવી છે। જંગલેશ્વર વિસ્તારમાં હજારો પરિવારો માટે હાઈકોર્ટે એક આશાનું કિરણ બનીને આવી। છેલ્લા કેટલાય દિવસોથી જેમના માટે ઘર વિહોણા થવાની તલવાર લટકતી હતી તેવા 1358 પરિવારોને કોર્ટે મોટી રાહત આપી છે। આ રાહત શું? તંત્ર દ્વારા 400 કરોડની કિંમતની જમીન ખાલી કરાવવા માટે અપાયેલી ફાઇનલ નોટિસ પર હાલ હાઈકોર્ટે સ્ટે લગાવી દીધો છે, રોક લગાવી દીધો છે। ત્યારે જંગલેશ્વરના લોકો માટે હજુ આગળ કેવો રહેશે આ જંગ, જનતાની વાતમાં જોઈએ। मारा दीकरा एक ज दीकरो से मारे लगन करवा तो की रीते मारे लगन करवा मकान पड़ी जाए क्या जाऊं मैं भणवा क्या जाऊं कोई अने छोकरीओनु मेल નથી આવતી। આ રોષ, આ વલોપાત, આ આંસુ એ રાજકોટના જંગલેશ્વર વિસ્તારના લોકોના છે। કેમ કે રાજકોટમાં તંત્રએ આ લોકોના આશિયાના પર બુલડોઝર ફેરવી દેવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી। 27 જાન્યુઆરીએ જ્યારે 1358 પરિવારોને ઘર ખાલી કરવાની નોટિસ મળી ત્યારે જાણે જંગલેશ્વર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। અમે ખુદ ભાજપનો કાર્યકર્તા છું, બરાબર છે, તો ઉદયભાઈનો સિંગલ પણ ફોન નહીં, ઉદયભાઈની સિંગલ મુલાકાત નહીં। ઉદયભાઈ તો એમ કહેતા માનવી ત્યાં સુવિધા, તો આ શું માનવી નથી, બધા જનાવર છે? એટલે ઉદયભાઈને કોઈ જાતનું હું લોહી ઉકળતું જ નથી, ઉદયભાઈને કોઈ જાતની ખબર નથી, ઉદયભાઈનો આ વિસ્તાર નથી। જે લોકોના ઘર તંત્રના બુલડોઝરથી જમીનદોસ્ત થવાના હતા તેના પર હવે હાઈકોર્ટનો સ્ટે આવી ગયો છે, એટલે કે હાલ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન થશે નહીં। ત્યારે જે ઘર ખાલી કરવાની નોબત આવી હતી એ જ ઘરોમાં હવે લોકો રાજી ખુશી પરત ફરવા લાગ્યા છે। अभी 10 मिनट हुआ, 10 ले जाने में संस्कार गया था, फिर वहाँ से खबर सुना ना तो मैं बोला वापस ले लेता हूँ अपना रूम में। वो 10 मिनट पहले ही ले गए थे आप यहाँ से? हाँ सर, 10 मिनट पहले। अभी 10 मिनट 15 मिनट हुआ है, ये भाई साथ में है। હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે અરજદારો 15 દિવસમાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરે અને ટ્રિબ્યુનલે આગામી 3 મહિનામાં આ કેસનો નિકાલ લાવવો પડશે। એટલે કે જંગલેશ્વરના રહેવાસીઓને હવે પોતાની લડત લડવા માટે 3 મહિનાનો સમય મળ્યો છે। એટલે હાલ તો જંગલેશ્વરના લોકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે। આ તમે જોઈ શકો તો એક સાથે બધા આખો અમારો એરિયો સાથે લડેલો હતો, એના ફળ સ્વરૂપે આજે અમને ભલે 3 મહિનાની રાહત મળી છે, પણ અમારા પ્રત્યે તો અટાણે દિવાળી જેવો જ માહોલ છે અને લોકોના આંસુ જે હતા અત્યારે સુકાઈ ગયા છે, બધાના મોઢા ઉપર ચહેરા સ્મિત આવી ગયું છે। બસ એ જ કહેવા માગીએ છીએ, હાઈકોર્ટનો અમે આભાર માનવા માગીએ છીએ। એક છત નીચે અમને, એક પ્લેટફોર્મ નીચે તમામ સમાજ આવી ગયા છે। પહેલાં તો અમને એ ખુશી મળીને આજે એક અમારા જંગલેશ્વર વિસ્તારમાં ખુશીનો માહોલ એવો છે કે બધા સમાજના લોકો આવી ગયા છે અને હળીમળીને જે હાઈકોર્ટમાં જે કેસ લડ્યા છે અને જે અમને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। બધા સમાજના લોકો અત્યારે સાથે રહીને અમે હાઈકોર્ટનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ। રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 સોસાયટીઓની અંદાજે 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવા માટે આ કવાયત હાથ ધરાઈ હતી, જેની બજાર કિંમત 400 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે। ત્યારે હાઈકોર્ટના સ્ટે બાદ જંગલેશ્વરના આશિયાના પરથી બુલડોઝરનું જોખમ હટી ગયું છે, પણ અસલી જંગ હવે રેવન્યુ ટ્રિબ્યુનલમાં શરૂ થશે। એક તરફ સરકારી જમીન ખાલી કરાવવાની તંત્રની નેમ છે, તો બીજી તરફ હજારો પરિવારોનું ભવિષ્ય છે। હવે જોવાનું એ રહેશે કે 3 મહિના બાદ કોર્ટ શું આદેશ આપે છે। સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।